રાજ્યના નવા ડીજીપીને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા એક પેનલ તૈયાર કરવામાં આવનાર છે। જે ચર્ચાઓ જાગી રહી છે તેને લઈને આ મહત્વના સમાચાર। નવા ડીજીપીના નામ સાથેની એક પેનલ કેન્દ્રમાં મોકલાશે। વર્તમાન ડીજીપી વિકાસ સહાય કે જેઓ 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે તેવા સંજોગોમાં સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર KLN રાવ ડીજીપી બનવાના મુખ્ય દાવેદાર મનાઈ રહ્યા છે। ડોક્ટર KLN રાવ 1993 બેચના આઈપીએસ ઓફિસર અને તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે। જો કે તેઓની સાથોસાથ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપી બનવાની રેસમાં આગળ ચાલી રહ્યા છે। GS મલિક 1994 બેચના આઈપીએસ ઓફિસર છે અને તેઓ નવેમ્બર 2028માં નિવૃત્ત થઈ રહ્યા છે। હવે ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિર્જા ગોટરુનું નામ પણ પેનલમાં મોકલવામાં આવ્યું છે। ડોક્ટર નિર્જા ગોટરુ 1993 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ નવેમ્બર 2029માં નિવૃત્ત થઈ રહ્યા છે। કેન્દ્રમાંથી પસંદગી થયા બાદ રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તે અંગેની સત્તાવાર જાહેરાત આવતા સપ્તાહે કરવામાં આવશે।